સુરેન્દ્રનગરમાં 21મી સદીમાં પણ અસ્પૃશ્યતાની ઘટના સામે આવી છે. શહેરના ટીબી હોસ્પિટલ નજીક આવેલા મંદિરમાં અનુસૂચિત સમાજના લોકોને દર્શન અને પૂજા વિધિમાં ન જવા દેવામાં આવતા રોષ ફાટી નીકળ્યો હતો. અનુસૂચિત સમાજ સાથે સુરેન્દ્રનગરમાં ફરી આવડછેડની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો સુરેન્દ્રનગર પોલીસ વડા પાસે પહોંચ્યો હતો, જે જિલ્લાના પ્રથમ નાગરિક એટલે કે મેયર અનુસૂચિત સમાજના છે. એ જ શહેરમાં આ પ્રકારની ઘટના બનતા ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. અનુસૂચિત સમાજના લોકોએ ન્યાય માટે માંગ કરી હતી. 21મી સદીમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. મંદિર ટ્રસ્ટીઓ સહિતના લોકો સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. ચંચળબેન પ્રકાશભાઈ વાઘેલા હું બોલું છું. સિદ્ધનાથ સોસાયટીમાં અમે રહીએ છીએ. અમારા છોકરીઓ દર્શન કરવા જાય છે તો અમને વાલ્મીકી સમાજ કંઈ દર્શન કરવા દેતા નથી અને અમે અંદર જવા માટે એમને આગળ કમ્પાઉન્ડમાં દિવાલ ચણેલી છે અને અમને ઓલા બીજા હતા ને એમની સમાજના શાકભાજીવાળા દાદા આવશે ને એમને એમ કહે છે કે તમારે નીચે પગથિયે ઊભા રહીને તમારે દર્શન કરવાના, તમારી સમાજને ઉપર આવવાનું નહીં. વિનોદભાઈ કાનાભાઈ રાઠોડ. હું હાલમાં સિદ્ધનાથ સોસાયટીમાં રહું છું. ત્યાં સિદ્ધનાથ સોસાયટીમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલ છે. એ મંદિરમાં દરેક જાતના માણસો રહે છે. આમાં વાલ્મીકીના ઘર 50-60 છે અને દલવાડીના ઘર 50-60 જેવા છે. તો અત્યારે હાલમાં દલવાડી લોકો ત્યાં મંદિરમાં આવવાની અમારે વાલ્મીકી સમાજને ના પાડે છે કે તમારા મંદિરમાં દર્શન કરવા નહીં આવવાનું અને મંદિર ઉપર ચડવાનું નહીં. એના માટે અમે રિક્વેસ્ટ કરી લઈ એ લોકોને, દલવાડી લોકોને બોલાવી. તે પછી અમે સિટી પોલીસ સ્ટેશનમાં ગયા, અહીંયા કરેલી કે ભાઈ આ લોકો અમને આ રીતે હેરાન કરે છે અને મંદિરમાં ચડવાની ના પાડે છે અને પૂજા અર્ચના કરવાની ના પાડે છે. તે પછી અમે એ લોકોને એમ કીધું કે ભાઈ અમે પૂજા, તો પછી તે પછી પીઆઈ સાહેબની સામે હા પાડી કે મંદિરમાં આવવા દઈશું. છતાં મંદિરની ફરતે કમ્પાઉન્ડ કરે છે કે અમને લોકોને અંદર ન જવા દે માટે. તો એ આડો કમ્પાઉન્ડ કરવામાં આવે છે અને એ કમ્પાઉન્ડ કર્યા પછી એમ કહે છે તમને વાલ્મીકીને કોઈ આની અંદર પ્રસંગ કરવા નહીં દે. એટલે આના માટે અમે પોલીસ કમિશનરે કામ અટકાવવા માટે કર્યું કે સાહેબ આ કામ અટકાવો અને કોમન પ્લોટની અંદર આ કોઈ કામ થવું ન જોઈએ બાંધકામ. છતાં નગરપાલિકાના મેયરને મળ્યા, કમિશનર મળ્યા, કોઈ આનો અમને ન્યાય મળ્યો નથી. એટલે ન્યાય ન મળે એના માટે અમે ડીએસપી સાહેબને મળવા આવ્યા છે અને ડીએસપી સાહેબ અમને આદેશ કરે કે અમને ન્યાય મળે એવી અમને આશા છે અમારી.